અમેરિકા હવે જે પણ ટાર્ગેટ એને લાગે કે આ ટાર્ગેટથી ઈરાનને મોટું નુકસાન થશે, ચાહે સૈન્ય ઠેકાણું હોય, ચાહે નાગરિકોના ઉપયોગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એના ઉપર અમેરિકાના સતત હુમલા થઈ રહ્યા છે. હવે ઈરાને પણ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારની સમજૂતી કે શાંતિ વાર્તા અમેરિકા સાથે નહીં કરવામાં આવે. ક્યાં સુધી મિડલ ઇસ્ટમાં અશાંતિ રહેશે, ક્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર પર ચિંતાના વાદળો મંડરાતા રહેશે, આ બધા સવાલોનો કોઈ ઉત્તર નથી અને કોઈની પાસે નથી. ઈરાને પોતાની જે મિસાઇલ કેપેબિલિટીઝ છે એને પણ જે યુદ્ધ વિરામનો સમય હતો એમાં ખાસી અપગ્રેડ કરી છે અને આ વખતે ઈરાન જે જવાબી હુમલા કરી રહ્યું છે એમાં એ અપગ્રેડેડ મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના ઇતિહાસમાં જોયું છે કે ઘણા બધા યુદ્ધ વર્ષો સુધી ચાલ્યા કરે અને પછી કોઈ પરિણામ આવ્યા વગર એ યુદ્ધ પૂરું થાય. અમેરિકા અને ઈરાન બસ એ જ કેટેગરી તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ વિરામ થઈ ચૂક્યો હતો, પરંતુ એક બાદ એક હુમલાઓ જે છે તે ફરી શરૂ થઈ ચૂક્યા છે. ઈરાન અમેરિકા હવે ટાઈમલેસ વોરના એંધાણ દેખાઈ રહ્યા છે. બંને દેશ હવે સમજૂતીની દિશાથી વિપરીત ભાગતા દેખાઈ રહ્યા છે. સતત 8 રાતથી ઈરાન પર અમેરિકા હુમલા કરી રહ્યું છે. રશિયા યુક્રેનની જેમ બંને વચ્ચે અવિરત યુદ્ધ ચાલે તેવા પણ સંકેતો છે. ઈરાનનું પણ યુદ્ધ વિરામ સમજૂતી કાયમી બંધ કરવાનું એલાન જોવા મળ્યું. હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર કાયમી જોખમાઈ શકે છે. બીજી તરફ અમેરિકા હવે ઈરાનના મહત્વના વિસ્તારો પર તૂટી પડ્યું છે, બોમ્બમારો કરી રહ્યું છે. વીજળી અને પાણીના પ્લાન્ટ પર પણ અમેરિકાના સતત હુમલાઓ છે. ઈરાને પણ અમેરિકાને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે અને અમેરિકાએ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે તેવી વાત ઈરાની કમાન્ડરે કરી છે. નિષ્ફળ અમેરિકા ઈરાનના અસ્થિરતા લાવવાના પ્રયાસ કરતા હોવાની વાત ઈરાન કરી રહ્યું છે, જ્યારે ઈરાનના કુવૈત, જોર્ડન અને બહરીન સહિતના જે વિસ્તાર છે ત્યાં આગળ લગાતાર હુમલાઓ વધતા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, યુદ્ધ વિરામ, સીઝફાયર, આ બધી ચર્ચાઓ હવે બાજુમાં રહી ફરી એકવાર મોટા યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે એક એવી રાત નથી ગઈ કે જ્યાં ઈરાન પર અમેરિકાએ હુમલો ન કર્યો હોય. હવે પાણીને લઈને પણ જે છે તે ત્યાં હુમલા કરવામાં આવી રહ્યું છે. જે પાણીના પ્લાન્ટ છે, વોટર પ્લાન્ટ છે, તેના ઉપર લગાતાર હુમલાઓ થઈ રહ્યા છે. ભાવિક, ન માત્ર પાણીનો પ્લાન્ટ પણ વીજળીના પ્લાન્ટ સહિત જે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહેવાય કે જે આમ નાગરિકો માટેના ઉપયોગ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોય એના ઉપર અમેરિકા સતત હુમલા કરી રહ્યું છે. એનો અર્થ એવો થયો કે હવે માત્ર સૈન્ય ઠેકાણાઓ સુધી અમેરિકાના હુમલા સીમિત નથી રહ્યા. અમેરિકા હવે જે પણ ટાર્ગેટ એને લાગે કે આ ટાર્ગેટથી ઈરાનને મોટું નુકસાન થશે, ચાહે સૈન્ય ઠેકાણું હોય, ચાહે નાગરિકોના ઉપયોગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એના ઉપર અમેરિકાના સતત હુમલા થઈ રહ્યા છે. અને જે રીતે સતત 8મી રાત અમેરિકા ઈરાન પર હુમલો કર્યો છે, ઈરાન પણ સતત 8 રાતથી વળતો જવાબ આપી રહ્યું છે, જોર્ડન, બહરીન અને કુવૈતમાં વળતા હુમલા કરીને. પણ આ બધાની વચ્ચે સ્થિતિ એ બની રહી છે, હવે જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે એવું થઈ રહ્યું છે કે જેવી રીતે યુક્રેન અને રશિયા 4 વર્ષ કરતાં વધારે સમયથી યુદ્ધ લડી રહ્યા છે અને યુદ્ધનો અંત ક્યારે આવશે એ ખબર નથી પડી રહી. કોઈ સમજૂતીની વાત ત્યાં નથી આવી રહી. ટ્રમ્પ પણ ત્યાં પ્રયાસ કરી ચૂક્યા કે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થપાય, પણ એ પરિસ્થિતિ નથી પેદા થઈ રહી. હવે ઈરાને પણ કહી દીધું છે કે કોઈ પણ પ્રકારની સમજૂતી કે શાંતિ વાર્તા અમેરિકા સાથે નહીં કરવામાં આવે. આનો સીધો અર્થ એ થયો કે અમેરિકા અને ઈરાન હવે આર-પારનું યુદ્ધ લડી રહ્યા છે. એટલે કે આનો સમયગાળો કેટલો લાંબો હશે, ક્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર ખોરવાયેલી રહેશે, ક્યાં સુધી મિડલ ઇસ્ટમાં અશાંતિ રહેશે, ક્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર પર ચિંતાના વાદળો મંડરાતા રહેશે, આ બધા સવાલોનો કોઈ ઉત્તર નથી અને કોઈની પાસે નથી. જેટલા પણ યુદ્ધ નિષ્ણાંતો છે એવું કહી રહ્યા છે કે જો અમેરિકાએ કોઈ
ચોક્કસ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોય, એટલે કે ઈરાનની અંદર સત્તા પરિવર્તન અથવા ઈરાનની અંદર જઈને કેટલાક જે બંદરો છે એના ઉપર કાબુ મેળવો અને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર નિયંત્રણ મેળવવું, આ પ્રકારના કોઈ લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તો એ અમેરિકા માટે બિલકુલ એટલે બિલકુલ આસાન નહીં હોય. ઈરાને પોતાની જે મિસાઇલ કેપેબિલિટીઝ છે એને પણ જે યુદ્ધ વિરામનો સમય હતો એમાં ખાસી અપગ્રેડ કરી છે, અને આ વખતે ઈરાન જે જવાબી હુમલા કરી રહ્યું છે એમાં એ અપગ્રેડેડ મિસાઇલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે જ્યાં ઈરાન પાસે પૂરતી તાકાત છે, પૂરતી ક્ષમતા છે અમેરિકાના તમામ હુમલાનો વળતો જવાબ આપવાની, એટલા માટે અમેરિકા માટે કોઈ પણ રીતે એના નિર્ધારિત લક્ષ્યાંકો અચીવ કરવા આસાન નહીં હોય. જો અમેરિકા એવો પણ પ્લાન કરી રહ્યું છે કે ઇઝરાયલ સાથે મળીને બીજા તબક્કામાં ઈરાનની અંદર ઘૂસણખોરી કરીને ત્યાં જે જમીની વિસ્તાર છે એ પડાવી લેવો અથવા તો જે વ્યૂહાત્મક જે સ્થળો છે એના ઉપર કબજો મેળવી લેવો, તો પણ એ અમેરિકા માટે આસાન નહીં હોય. આપણે વિશ્વના ઇતિહાસમાં જોયું છે કે ઘણા બધા યુદ્ધ વર્ષો સુધી ચાલ્યા કરે અને પછી કોઈ પરિણામ આવ્યા વગર એ યુદ્ધ પૂરું થાય. અમેરિકા અને ઈરાન બસ એ જ કેટેગરી તરફ આગળ વધી રહ્યા છે, અને એવું બની શકે કે વર્ષો સુધી ઈરાન અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ ચાલુ રહી શકે છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.